આ તરફ પંચમહાલના મોરવા હડફમાં આધેડ નદીમાં ડૂબ્યા. કસનપુર ગામે પાનમ નદીમાં 45 વર્ષીય આધેડ ડૂબ્યા. નદીમાં નાહવા જતા જેઠા બામણિયાનું નદીમાં ડૂબવાથી તેઓ ડૂબી ગયા છે અને ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેમની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસને ટાર્ગેટ કરવા મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ઋષિકેશ પટેલે કહ્યું કે રાજકીય દબાણ કોઈ કરતું નથી, કોઈની કોઈ ભલામણ કરતું હશે, મને સંદર્ભ ખબર નથી તેવું ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે અને વધુમાં કહ્યું કે એટલે વાત કરવું યોગ્ય નથી. હવે રાજકીય દબાણો તો કોઈ કરતું નથી, પરંતુ કોઈની ભલામણો આવતી હશે. હવે મને આ આખો સંદર્ભ ખબર નથી, એટલે એ બાબતે કોઈ પણ વાત કરવું એ યોગ્ય પણ નથી. વલસાડ મામલતદાર કચેરીનો રાઇટર લાંચ લેતા ઝડપાયો. રાઇટર આશીષ પટેલ 11,000ની લાંચ લેતા ઝડપાયો છે. સોલ્વન્સી સર્ટિફિકેટ કઢાવવા માટે તેણે લાંચ માંગી હતી. આરોપીની ધરપકડ કરી એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ શિનોરમાં રેશનિંગના 3 સંચાલકો 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીની 3 સંચાલકો સામે આ કાર્યવાહી સામે આવી રહી છે. સાદલીના 3 સંચાલકો ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા. શબ્બીર અને નિયામત રાઠોડ, સોહેબ હુસેન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગેરરીતિ મામલે બળદેવ વસાવાએ અરજી કરી હતી, તે બાદ આ કાર્યવાહી કરવામાં આવી. શિનોર મામલતદારની તપાસમાં ગેરરીતિ સામે પણ આવી હતી. બીજા દુકાન સંચાલકને ચાર્જ સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે. જૂનાગઢના મેંદરડામાં 40 જુગારીઓ ઝડપાયા છે. વાડી વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા અને પોલીસે 19 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. તો નવસારીમાં દારૂ પાર્ટી મામલે પોલીસે કાર્યવાહી કરી. આસણા શાળામાં દારૂ પાર્ટી કરતા 3ની ધરપકડ કરવામાં આવી. બંધ શાળાના ઓટલા પર બેસી દારૂ પાર્ટી કરતા હતા. આરોપીઓ સામે શાળામાં દારૂ પાર્ટી કરતા 3ની ધરપકડ કરવામાં આવી છે. આ તરફ સુરતમાં આંગડિયા પેઢી સાથે ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ છે. પોલીસે 12.50 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાં કિશોર ઘોડાદરા, કિરીટ પટેલ અને જયેશ કેરાસિયાની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપી દલાલીના કામ સાથે જોડાયેલા છે. પૈસા ટ્રાન્સફર કરાવવાના બહાને આરટીજીએસથી પૈસા લીધા હતા. ફરિયાદી પાસેથી 1 લાખ કમિશન પેટે લીધા હતા. આરટીજીએસ કરવાના 50 લાખ લીધા, પણ आरटीजीएस तो न કર્યા। फरियादी के पास से 51 लाख रुपए लिए गए थे और उससे 1 लाख रुपए कमीशन लेके 50 लाख रुपए आरटीजीएस ट्रांसफर करने का वादा किया गया था। इसमें जो आरोपी है वो चाय पिलाने के बहाने उनको बाहर लेके गया और वहां से आरोपी और वो जो उनके साथ वाले जो भी थे वो सब फरार हो गए पैसा लेके इसके तहत। और अभी हमने 3 आरोपियों को पकड़ा है, जिसमें मुख्य आरोपी भी पकड़ा गया है। ભરૂચ એપીએમસી માર્કેટ સામે ચીલ ઝડપમાં પોલીસે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે ઘટના સ્થળના આસપાસના સીસીટીવીના આધારે પોલીસે કંથારિયા ગામ નજીકથી આરોપી સમીર યાસીન અલી અત્તુ ખિલજીને દબોચી લીધો હતો। પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કર્યાની કબૂલાત પણ કરી। પીઆઈ શ્રી વણઝારાએ તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો રજીસ્ટર કરીને ગુનાની તપાસ આરંભેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા આ જે ચોરી કરનાર ઈસમ છે એ 26 વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું। તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરતા આરોપીને શોધી કાઢેલો, એને પૂછપરછ કરતા એને ગુનો કરેલું કબૂલાત કરેલી। ભરૂચમાં નર્મદા નદી ઉપરનો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની ગયો છે। દક્ષિણ ગુજરાતને જોડતો નર્મદા મૈયા બ્રિજ પર આપઘાતના બનાવો વધતા લોકોની ચિંતા વધી છે। આપઘાતના બનાવો અટકાવવા સામાજિક આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। બ્રિજ ઉપર લોખંડની જાળી કે ગ્રીલ લગાવવા કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી। જોકે લાંબા સમય બાદ અંતે બ્રિજને સુરક્ષા કવચ મળતા આપઘાતના બનાવો અટકશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે।
ભરૂચ જિલ્લાની અંદર નર્મદા મૈયા બ્રિજ પર જાળી લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. સતત 1 વર્ષની ઉપરાંતની સરકારી તંત્રને લેખિત મૌખિક રજૂઆતો અને ફોલોઅપના પરિણામ સ્વરૂપે 70 થી વધુ આત્મહત્યાઓ બ્રિજ પર થઈ હતી. આ બ્રિજને ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર સુસાઇડ પોઈન્ટ તરીકે જાણીતો થયો તો એ કલંક દૂર થશે. અમે સરકારી તંત્રનો આભાર માનીએ છીએ કે આ કામને જે ગંભીરતા લઈને આ વિષયની કામ શરૂ કરાવ્યું છે એ માટે આભાર માનીએ છીએ. અને હવે આવો અનિચ્છનીય બનાવો ભરૂચને નહીં બને અને કલંકને લાછન નહીં લાગે. છેલ્લા અનેક મહિનાઓથી સુસાઇડ કરવાના જે વિવિધ બનાવો બની રહ્યા હતા, સામાન્ય નાગરિકોના મનમાંથી પ્રશ્નો ઊભા થતા હતા અને જાળી લગાવીને સેવ કરવા બ્રિજને, જેના કારણે કોઈની જિંદગી બચાવી શકાય. અને ધ્યાનમાં રાખીને અહીંયા વહીવટીતંત્ર દ્વારા, પદાધિકારીઓ દ્વારા સરકારમાં રજૂઆત થઈ અને લગભગ 1,55,00,000 રૂપિયાની માતબર રકમથી આ કામનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે. એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો એ ફેરફારને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને 10 દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે, જેનો લાભ ભરૂચ જિલ્લાની અને આસપાસના લોકોને એનો લાભ મળે હેતુથી અને ભવિષ્યમાં આવા બનાવો જે બની રહ્યા છે એને અટકાવી શકવા માટે આ કામનો પ્રારંભ થયો છે. આગામી 4 સપ્ટેમ્બરે બરોડા ડેરીની સાધારણ સભા મળવાની છે. ત્યારે સાધારણ સભા પહેલાં જ સભાના સ્થળને લઈ વિવાદનો મતપૂડો છંછેડાયો છે. સાધારણ સભા શહેરથી 100 કિલોમીટર દૂર બોડેલીમાં રાખવામાં આવતા વિરોધનો વંટોળ ઊભો થયો છે. વડોદરાના સભાસદોએ બોડેલીમાં સાધારણ સભા રાખવા મામલે વિરોધ વ્યક્ત કર્યો છે. બરોડા ડેરીની સાધારણ સભા અને એ પણ વડોદરાથી છેક 100 કિલોમીટર દૂર રાખવામાં આવી છે. ડેરીના કાર્યકર્તાઓ મનસ્વી નિર્ણય લઈ શકે તે ઈરાદાથી આયોજન કર્યું છે. સભાસદ છેક ત્યાં કેવી રીતે સભામાં જાય તેવો રોષ વ્યક્ત કરતા સભાસદોએ આ અંગે યોગ્ય કરવા ઉપપ્રમુખ જીબી સોલંકીને રજૂઆત કરી. 2012 થી આ બોર્ડ બેઠું છે તે દિવસે જ આવી પ્રગતિ કરતું આવ્યું છે કે સભાસદોને જીવવા નહીં દેવાના. અમે બોલાવીએ તો તમારે આવવાનું, તમારો કોઈ હક નથી. એ 13 જ જણ બરોડા ડેરીના માલિક હોય એ તો સારું છે, અહીં રહી ગઈ છે. હું તો એમને એવી સલાહ આપું છું કે કાશ્મીર કે શિમલામાં રાખો તો સભાસદોને જોવા મળે. સાધારણ સભા બરોડા ડેરીના ઇતિહાસમાં બરોડા ડેરીની બહાર હોતી નહીં. તો બી 2012 થી લોકોએ દાદા ભગવાન જતા હતા ટ્રાફિકના કારણે, તો એમને સાધારણ સભા દાદા ભગવાને રખાય, નહીં કે અહીંથી 150 કિલોમીટર દૂર સાધારણ સભા રખાય. બરોડા ડેરીના જે સંસ્થાપક મંડળ છે એને પોતાનો મનસ્વી નિર્ણય લઈને આ સાધારણ સભા વડોદરાથી 100 કિલોમીટર દૂર રાખી અને ખેડૂતો, સભાસદો, પ્રમુખો અને મંત્રીઓ ના આવી શકે અને પોતાની જાતે નિર્ણય લઈ શકે એવા આશયથી જે આ સાધારણ સભા અહીંથી 100 કિલોમીટર દૂર રાખવામાં આવી છે એનો વિરોધ કરવા આવ્યા છે. અને અન્ય ડેરીઓએ, બનાસ ડેરી હોય, સાબર ડેરી હોય, જે ભાવફેર અને ભાવ વધારો આપ્યો છે એવો ભાવ વધારો વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદકોને મળે એવી રજૂઆત કરવા આવ્યા છે. સાબરકાંઠાની વડાલી નગરપાલિકામાં વીજળીનો વેડફાટ થતો જોવા મળ્યો. સરકારી ચેમ્બરમાં અધિકારી વિના જ એસી અને પંખા ચાલુ છે. ચીફ ઓફિસરની ગેરહાજરીમાં એસી અને લાઇટ પણ ચાલુ છે. ત્યારે તાજેતરમાં જ વડાલી નગરપાલિકાએ 25 લાખનું વીજ બિલ ચૂકવ્યું હતું અને બિલ બાકી હોવાથી યુજીવીસીએલે નોટિસ પણ ફટકારી હતી. ત્યારે સરકારી ઓફિસમાં વીજ વેડફાટને લઈ લોકોમાં પણ રોષ વ્યાપ્યો. મહીસાગર જિલ્લામાં મહિલા સશક્તિકરણની માત્ર વાતો. વીરપુરમાં સરપંચ પરિસંવાદમાં મહિલા સરપંચો ગેરહાજર. મહિલા સરપંચોની જગ્યાએ તેમના પતિઓએ હાજરી આપી છે. વીરપુર પોલીસે સરપંચ પરિસંવાદનું આયોજન કર્યું હતું. મહિલાઓ માટે અનામત લાગુ પણ સુકાન પતિઓના હાથમાં છે. વીરપુર તાલુકામાં કુલ 20 મહિલા સરપંચો છે. ત્યારે પરિસંવાદ કાર્યક્રમમાં એક પણ મહિલા સરપંચ ન દેખાય ને તેમના બદલે તેમના પતિઓ જોવા મળ્યા. હાજર નહોતા તે દિવસ. કયા કારણોસર આપ હાજર નતા? આપણો કોઈ પ્રતિનિધિ હાજર હતા એવો મેસેજ હતા, શું હતું? ના, કોઈ હાજર જ નતું અમારા ઘરેથી. કયા કારણોસર? અમારી તબિયત સારી નથી એ રીતે હાજર કોઈ નતું. આપની હાજરી હતી કે આપના જે ઘરેથી છે એમની હાજરી હતી? કોણ હાજર રહ્યું હતું? શું નામ? બાબરસિંહ. જે વહીવટ કરતા હોય છે તમે કરો છો કે તમારા ઘેરથી હોય છે એ કરે છે? હા, બધા જ કરીએ છીએ. પ્રોગ્રામમાં જે સરપંચ પ્રતિનિધિ હાજર રહ્યા છે
તો હવે જ્યારે જે મીટિંગ રાખવામાં આવશે સરપંચની એમાં અમે એમને સૂચન કરીશું. આકસ્મિક કારણોસર કંઈક એવા ઇમરજન્સી સંજોગોમાં જો સરપંચ પ્રતિનિધિ હાજર રહે તો યોગ્ય છે, બાકી સરપંચ જાતે હાજર રહેવા જોઈએ. મહીસાગર જિલ્લાનું આ વીરપુર પોલીસ સ્ટેશન છે કે જ્યાં વીરપુર પોલીસ દ્વારા સરપંચો સાથે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અને આ પરિસંવાદની અંદર તાલુકાના તમામ સરપંચોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. જોકે અહીંયા વીરપુર તાલુકાની અંદર 20 થી વધારે મહિલા સરપંચો હોવા છતાં પણ અહીંયા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એક પણ મહિલા સરપંચ આ પરિસંવાદમાં હાજર રહ્યા ન હતા અને જેના કારણે આ મોટો વિવાદ સર્જાયો છે. કહી શકાય કે મહિલા સરપંચો અહીંયા આવવું જોઈતું હતું પરંતુ મહિલા સરપંચની જગ્યાએ પતિ સંવાદ થયો હોય તેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી હતી. જોકે આવનાર સમયની અંદર ગ્રામ પંચાયતોમાં પણ જે વહીવટ કરવાનો છે અને વિકાસના જે કામો કરવાના છે તેમાં પણ શું પતિ વહીવટ કરશે તેવા અનેક સવાલો જનતાને ઉઠી રહ્યા છે. કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર. સુપ્રીમ કોર્ટના શ્વાન સ્થળાંતર આદેશ મુદ્દે લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. રાજકોટના લોકોએ શ્વાન સ્થળાંતર અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. રાજકોટમાં દર મહિને શ્વાન કરડવાના 1000 થી 1200 કેસ નોંધાય છે, ત્યારે બાળકો અને વૃદ્ધો શ્વાનના આતંકનો સૌથી વધુ શિકાર. કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જે રખડતા શ્વાન છે તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે. ત્યારે મારી સાથે રંગીલા રાજકોટના લોકો છે, શું તેમનું કહેવું છે, શું કહેશો? જે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, સુરક્ષિત જગ્યાએ રાખો તોય સારું છે ને ન રાખો તોય સારું છે. રાખવામાં એ ફાયદો છે કે શેરીમાં આટા મારતા હોય છોકરાઓ, નાના છોકરાઓને હમણાં બહુ કિસ્સા બને, બચકા ભરી જાય છે. તો કૂતરા ભસે એટલે થોડુંક એમાં આઈડિયા આવે કે આ રાત્રે થોડુંક સેફટી માટે સારું છે અને નુકસાનકારક છે. એમ એવું છે એક રીતે સેફટી બે એ સારું છે કે ભાઈ રાતના કોઈ ચોર આવે તો એને ધ્યાનમાં ટૂંકમાં તો એને ભસે, અને એક રીતે એમ થાય છે કે મોટા વડીલોની પાછળ દોડે છે અને બટકા ભરે છે તો બારે ખસેડવા જોઈએ. એ આમ જુઓ તો એક રીતે રાતે દિવસના આખોથી કૂતરા સૂઈ રહીએ એટલે રાતે બધે ફારાફાર કરતું હોય તો બધાનું ધ્યાન રાખતા હોય અમુકના, બરાબર છે કે ગમે માણસ દીકરો તરત ભસે એટલે માણસને સૂતા હોય એ ઉઠી જાય કે આ કૂતરા કોક શેરીમાં આવ્યું લાગે છે. આ હવામાનથી કે કપડાં ઉલરતા હોય કે તમારા સામું જોવાઈ ગયું હોય તોય તમને ભસે બટકું ભરે, બાકી કાંઈ ન કરે કૂતરા. જે સુપ્રીમ કોર્ટ છે તેનો જે આદેશ આપવામાં આવ્યો છે તેને લઈને અત્યારે ઠેર ઠેર વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. ભાવનગરમાં વિદ્યાર્થીઓ વિવિધ કોર્સમાં પ્રવેશથી વંચિત રહેતા એનએસયુઆઈ દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી. જીકાસથી થતી પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલી વેઠવી પડે છે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીને રોજગાર આપતા કોર્સમાં સીટો ભરાઈ ગઈ છે, જ્યારે બીએ તેમજ બીકોમની મોટાભાગની કોલેજોમાં સીટો ખાલી છે, જ્યારે બીજી તરફ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. તેથી ડિપ્લોમા કોર્સના વર્ગનો વધારો કરી સીટો વધારવા અને પ્રવેશ પ્રક્રિયા ઓફલાઈન શરૂ કરવા માંગ કરી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ મામલે પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે તે માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ એનએસયુઆઈ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, અને જે કાર્યક્રમમાં એનએસયુઆઈના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડિપ્લોમા એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર કુલપતિની દાદાગીરીના હિસાબે અમુક કોલેજોને વર્ગ વધારો નથી આપતા. પ્રાઇવેટ યુનિવર્સિટી જ્યારે ભાવનગરમાં જ્ઞાનમંજૂરી યુનિવર્સિટીને ફાયદો કરવા માટે આ કુલપતિ દ્વારા ડિપ્લોમા કોર્સીસની આપણી જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંચાલિત કોલેજો છે તેમને વર્ગ વધારો આપવામાં નથી આવતો. સરવાળે આપ જોવો છો કે આજે ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમા કોર્સીસમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે. આજના દિવસમાં કુલપતિ દ્વારા જો નિર્ણય કરવામાં ન આવ્યો અને આપણી યુનિવર્સિટી સંચાલિત કોલેજો અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં ન આવ્યો તો એનએસયુઆઈ તેમજ યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે. વરસાદ ખેંચાતા જાંબુગોરલ વિસ્તારના ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો છે. બોર કુવાઓમાં પાણીના તળ ખૂબ જ ઊંડા ગયા છે. એવામાં મેઘરાજાએ રીસામણા કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જો સમયસર વરસાદ નહીં પડે તો કપાસ, તુવેર, બાજરી, દિવેલા જેવા પાક સદંતર નિષ્ફળ જશે. વાઘવા, વીજપુરના મુવાડા, સરદારપુરા, દાજીપુરા, કુનપાડ, બેડપ, બારિયાના મુવાડા, મૈજીના મુવાડા, જયસિંહપુરા, ચાવડાના મુવાડા સહિતના ગામોના ખેડૂતો ખેતરમાં સુકાતા પાકને જોઈ જીવ બાળી રહ્યા છે. બીજા વરસાદની તાતી જરૂરિયાત છે, ત્યારે વરસાદ ન થતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતો પર સંકટના વાદળો ઘેરાયા છે, ત્યારે જ્યાં સુધી માયનોર કેનાલના પાણી પહોંચી શકતા હોય ત્યાં તાત્કાલિક ધોરણે નર્મદાના નીર પહોંચાડવા ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે. પંચાયતમાં આવતા 12-13 ગામની અંદર 2000 વીઘા જમીન પડેલી છે અને એમાં 1000 વીઘો જમીન ખેડીને તૈયાર કરેલી છે. બીજી હજુ ફળદો એમને પડેલી છે
હવે બધા ખેડૂતો એવી ટેન્શનમાં છે કે નહીં ઘાસચારો, નહીં કોઈ બાજરી, તુવેર, મકાઈ કે કોઈ પાક નહીં લેવાયો. એરંડા વાવવાની રાહ જોઈ રહ્યા છે, વરસાદ આવતો નથી. કે આ પાક નિષ્ફળ છે એનું કંઈક અમને સરકાર કરે એવી અમારી ઈચ્છા છે. બીજી વાત એવી છે કે આવવાના દિવસો તહેવારો છે, દિવાળી આવે છે, બધું આવે છે, બરાબર છે. તો આ આગળ શું કરવું એની કોઈ અમને સમજણ પડતી નહીં. માઇનરોનું રિપેરિંગ કરે અને માઇનરોમાંથી પાણી મળી રહે અને ખેતી દિવેલા છે, પછી ઘઉં છે, એ માટે માઇનરો રિપેરિંગ થાય. ને સરકારને મારી મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને એવી અપેક્ષા છે કે માઇનરો તાત્કાલિક ધોરણે સમારકામ કરીને ચાલુ કરાવવા મારી અપેક્ષા છે. અત્યારે જે લોકોએ ખેતી દિવેલા કરવા માટે તૈયાર કરી છે પણ વરસાદની રાહ જોઈ બેઠા છે, પણ વરસાદ હજુ પડતો નથી. તો સરકારને એટલું કહેવું છે કે ખેડૂતોને વહેલી તકે પાણી મળે અને ખેડૂતોને સહાય કંઈક સરકાર કરે એવી મારી અપેક્ષા છે. આ તરફ અમદાવાદ શહેરના કુબેરનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાને ફ્લેગ ઓફ કરાવ્યું. કુબેરનગર ખાતે 1.5 કિલોમીટરની તિરંગા યાત્રાનું આયોજન. બાબા સાહેબની પ્રતિમા પર મુખ્યમંત્રીએ પુષ્પાંજલિ કરી. મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ યાત્રામાં જોડાયા. મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા. સ્વાતંત્ર્ય પર્વને યાદગાર જન આંદોલન બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાનને પ્રેરણા આપી છે. હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રધ્વજની ગરિમાને જાળવી રાખવાનો અનેરો ઉત્સવ બની ગયો છે. દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ તિરંગા યાત્રા યોજાય છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશની સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા જે પરાક્રમ દાખવ્યું છે તેના પરિણામે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બની છે. અમદાવાદ શહેરના આખા વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નીકળેલી આ તિરંગા યાત્રામાં 1.5 લાખ લોકોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગ લીધો. કરીબન 80,000 જેટલા લોકોએ તિરંગા યાત્રામાં ભાગ લીધો અને 70,000 જેટલા લોકો જે આસપાસના વિસ્તારમાં જે રહેવાસી છે તેમને પોતાના ઘરે આપ જોઈ શકો છો કે ચારે દિશામાં ઢાબાઓ પર, બારીઓ પર લોકો તિરંગો હાથમાં લઈને તિરંગા યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે. આવા દ્રશ્યો આખા ભારતમાં કદાચ ક્યારેય નજરે ના પડ્યા હોય તેવા નજરો આજે તિરંગા યાત્રામાં નજરે પડ્યા છે. स्वतंत्रता का उत्सव स्वच्छता के संग नारा સાથે થરાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં આયોજિત તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. તિરંગા યાત્રા રેફરલ 3 રસ્તાથી લઈ હનુમાન ગોળાઈ ચોક સુધી યોજાઈ હતી. તિરંગા યાત્રામાં 1000 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભવ્ય તિરંગા યાત્રાને લઈ થરાદ શહેર અને થરાદના નગરજનો દેશભક્તિના રંગે રંગાયા હતા. થરાદ જાણે તિરંગામય થઈ ગયું હોય, દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું દરેક નાગરિકો હજારોની સંખ્યામાં આજે બહાર આવ્યા, સાથે જોડાયા. તેમજ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલ પુષ્પોથી કર્યું. અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફુલારોથી તિરંગાનું આન બાન અને શાન જળવાય તે પ્રમાણેનું સ્વાગત કર્યું. થરાદ નગરમાં આપણી 15 ઓગસ્ટ પહેલા એ ધ્વજવંદનના કાર્યક્રમની પહેલા અગાઉ એ મહાન રેલી ધ્વજમાં થઈ રહી છે. આ આજની થરાદની શ્રદ્ધા પદે અભૂતપૂર્વ રેલી આજની બની રહી છે. સમગ્ર થરાદ શહેર અને સમગ્ર થરાદ તાલુકાની વિશાળ સંખ્યાની અંદર ભાઈઓ બહેનો અહીંયા તિરંગા યાત્રામાં ઉપસ્થિત છે અને આપ જોઈ રહ્યા છો ચારે બાજુ તિરંગો લહેરાઈ રહ્યો છે. રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્ર ભક્તિ ઉભરાઈ રહી છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યારા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં વ્યારા સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના સંદેશ સાથે નીકળેલી તિરંગા યાત્રા ઉનાઈ નાકા જૂના બસ સ્ટેન્ડથી સયાજી મેદાન થઈ પરત ફરી હતી.
જિલ્લાની અંદર ઐતિહાસિક તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી. ગામે ગામથી લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ વખતે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આપને થીમ આપી છે. અમદાવાદના રાણીપમાં નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ લોકાર્પણ કર્યું. રાજ્યની વાહન વ્યવહાર સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. રાણીપ બસપોર્ટમાં 51 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. નવી બસો ઉમેરાતા મુસાફરોને વધુ સુવિધા મળી રહેશે. ગુજરાતના એસટી વિભાગ દ્વારા એક પછી એક મહત્વના નિર્ણયો થકી વધુમાં વધુ લોકોને કનેક્શનો કઈ રીતે આપી શકીએ અને વધુમાં વધુ ગામોની અંદર જે કનેક્શનો છે, જે માંગણીઓ હતી, એ માંગણીઓના આધારે આજે નવી 45 બસો અમદાવાદ શહેર ખાતેથી શરૂ કરવામાં આવી છે. અને આ 45 બસોમાં 5 બસ એસી સુપર ડિલક્સ, 10 મીડી એટલે કે નાની બસ અને બીજી 30 એસટીની જે આપણી બસો હોય છે એ બસો ચાલુ કરવામાં. ગુજરાતના સામાન્ય નાગરિકોને સીધો જ ગામથી જે કનેક્શન છે એમાં વધારો કનેક્શનનો મળશે અને એ પોતે પોતાના પરિવારજનો જોડે આ બસોનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ લાયસન્સ ન મળતા 10 ઓગસ્ટે આયોજિત મેળો હજુ સુધી શરૂ નથી થયો. ત્યારે મહાનગરપાલિકાએ મેળા નિમિત્તે મૂકવામાં આવેલ મનોરંજનના સાધનો તથા સ્ટોલ ધારકો સામે કાર્યવાહી હાથ ધરી છે. નિયમ વિરુદ્ધ ખડકાયેલા મનોરંજનના સાધનોને આજે સીલ કરી દેવામાં આવ્યા હતા. ફૂડ સ્ટોલ ધારકોને પણ રેકડીઓ પ્લોટમાં નહીં રાખવાની સૂચના આપવામાં આવી હતી. મહાનગરપાલિકાની આ કાર્યવાહીને લઈ સ્ટોલ ધારકોમાં નારાજગી જોવા મળી રહી છે. નિયમોના નામે તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સ્ટોલ ધારકો કરી રહ્યા છે. પબ્લિક સેફટીને ધ્યાનમાં રાખીને તે તમામ એસઓપી બનાવવામાં આવેલી છે. ત્યારે પબ્લિક સેફટીને પ્રાયોરિટી મળે અને સેફટીથી જ તે લોકો મેળો માણી શકે તે માટેનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજે તમામ ટીમ સાથે મેળાની સ્થળ મુલાકાત કરેલી છે. કે અત્યાર લગીને અમે કોર્ટના રાહ જોતા હતા. અમારી પાસેથી 10 તારીખથી પૈસા લેવામાં આવેલા છે તે 10 તારીખથી મેળો ચાલુ થશે અને 24 તારીખ લગીનું આયોજન હતું. આજે 13 તારીખ છે. હજુ સુધી અમારા કોઈ કાગળ અમને પરફોર્મન્સ લાયસન્સ હજી મળ્યા નથી. આજ સવારે મહાનગરપાલિકાના તંત્રની જે ટીમ આવી અને સવારથી જે એ લોકોએ ગ્રાઉન્ડમાં સુરક્ષા માટેના નામે જે બિનજરૂરી જે વસ્તુ કરી છે, જેમાં કે ખાણીપીણીના પ્લોટ છે, એમાં ખાણીપીણીના પ્લોટમાં એ લોકોની રેકડીઓ પડી જે એમના પ્લોટની અંદર પડી છે. હજુ મેળાનું ઉદ્ઘાટન થયું નથી, હજી ધંધો ચાલુ થયો નથી અને એ રેકડીનો કબજો કરવો એસ્ટેટ શાખા દ્વારા અધિકારીઓને કહેવાથી, તો આ ક્યાંનો ન્યાય? જે કાંઈ પણ નેટ બોલ્ટ આ તે વધારાના પડ્યા હોય તો કે તમે ખાલી કરો. અરે સાહેબ, અમે 15 લાખ રૂપિયા એક પ્લોટના આપેલા જ તમને. અમે શું કરવા તમને ખાલી કરી દઈએ? અમારી માલિકીના પ્લોટમાં અમારો સામાન છે. ખાલી કરી દઈએ અમારી માલિકીના. અમે શું કરવા તમને લાખ રૂપિયા એક પ્લોટના આપેલા જ. અરે સાહેબ, અમે 15 કે તમે ખાલી કરો. આ તે વધારાના પડ્યા હોય જે કાંઈ પણ નેટ બોલ્ટ ક્યાંનો ન્યાય કહેવાથી, તો આ શાખા દ્વારા અધિકારીનો કબજો કરવો એ નથી. અને હજી ધંધો ચાલુ થયો, હજુ મેળાનું ઉદ્ઘાટન થયું નથી. પ્લોટની અંદર પડી છે, કડીઓ પડી જે એમના કંપનીના પ્લોટમાં એ લોકોની રેકે એમાં ખાણી. ભુજ પાલિકાએ હમીરસર તળાવના કિનારે સાતમ આઠમના મેળાનું આયોજન કર્યું છે. આગામી 15 અને 16 ઓગસ્ટે પરંપરાગત લોકમેળો યોજાશે. હમીરસર કિનારે યોજાતા પરંપરાગત મેળામાં 200 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લેકવ્યૂ હોટલથી મંગલમ સુધીના રસ્તા ઉપર વિવિધ પ્રકારના ચકડોળ ઊભા કરવામાં આવશે, જ્યારે લેકવ્યૂથી ખેંગારબાગ સુધીના રસ્તા ઉપર વિવિધ પ્રકારના ખાણીપીણી અને રમકડાના સ્ટોલ ઊભા કરવામાં આવશે. આ સાથે મેળામાં આવતા લોકોની સુરક્ષા માટે પણ પોલીસ ચોકી ઊભી કરવામાં આવશે. ખાસ કરીને ભુજ નગરપાલિકા વર્ષોથી સાતમ આઠમના મેળા માટે ટેન્ડરિંગ કરતી હોય છે. આ ફેરે પણ આપણે ટેન્ડર પ્રક્રિયા કરીને આ મેળો આપેલો છે. શુક્ર અને શનિ 2 દિવસ આ મેળો આપેલો છે. ટોટલ 1 થી 100 જેટલા સ્ટોલ આની અંદર લાગશે અને તમામ જાતની જવાબદારી જે ટેન્ડર ધારક છે તેની રહેશે. ભુજ નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવશે. રાજ્યના વેરા અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે. 28 સહાયક વેરા કમિશનર વર્ગ 1ની બદલી કરવામાં આવી છે. 30 વેરા અધિકારી વર્ગ 2ની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. રાજ્યના નાણાં વિભાગ દ્વારા આ આદેશ કરવામાં આવ્યા છે અને વેરા અધિકારીઓની મોટા પાયે બદલી કરવામાં આવી છે અને 30 વેરા અધિકારીની તો વર્ગ 2ની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
આ તરફ સુરતના એમપી મુકેશ દલાલે પીએમ મોદી સાથે મુલાકાત કરી. સંસદ ભવનમાં પીએમ મોદી સાથે મુકેશ દલાલની મુલાકાત. સુરત સહિત દક્ષિણ ગુજરાત મુદ્દે ચર્ચા કરવામાં આવી તેવું સૂત્ર કહી રહ્યા છે. રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. મુકેશ દલાલ દ્વારા તેવું કહેવામાં આવ્યું છે અને સુરત મુદ્દે ખૂબ રસપ્રદ વાતો પણ પીએમ સાથે થઈ છે. સુરતના સાંસદ મુકેશ દલાલે સંસદની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે અને કેટલી વાતો તેમણે કરી છે. મેં સાહેબને એમ પણ કહ્યું કે સાહેબ ગુજરાતના સાંસદો માટે હું સુરતથી નાસ્તો લઈને આવું છું. તો એ વાત સાંભળી સાહેબ ખૂબ ખુશ થઈ ગયા અને ખૂબ હસ્યા. આમ ખૂબ શુભદાયી મુલાકાત રહી. સુરતના પ્રશ્નો વિશે પણ મેં ઘણી બધી વાતો કરી. ખૂબ રસપ્રદ વાતો થઈ અને ખૂબ શુભદાયી મુલાકાત રહી. શું કહેશો આ મુલાકાતને લઈને સુરત માટે કોઈ નવી ભેટ મળી શકે છે? મુલાકાત ખૂબ શુભદાયી રહી. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. આ તરફ જૂનાગઢના વિજાપુર ગામમાં સિંહની લટાર જોવા મળી. મોડી રાત્રે સિંહ ગામમાં આવી ચડ્યો. સિંહ અને ગાય સામે આવી ગયા, આમને સામને થઈ ગયા. ત્યારે ગામમાં ફરતા સિંહના સીસીટીવી સામે આવ્યા છે અને ત્યારે સિંહ અને ગાય જે છે તે સામે આવી જાય છે, તે પણ સીસીટીવીમાં કેદ થાય છે. ત્યારે જૂનાગઢમાં મોડી રાત્રે આ સિંહ આવી ચડ્યો ને સિંહની લટાર સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.